हेलो गुड इवनिंग गाइस। गुड मॉर्निंग नहीं है, गुड इवनिंग है। अभी शाम के 4:30 बजे है और अभी गाड़ी की हालत देखो। 2 दिन पहले ही सर्विस करवाई थी हमने, ठीक है, पूरी कंप्लीट वॉश की थी। अभी फिर से बारिश स्टार्ट हो गई है और अभी देखिए कितने बजे है। बैटरी को 100% चार्ज कर दिया है, ठीक है। अभी हम इधर से, हमको अर्जेंट जाने का हुआ आनंद, तो वहाँ की जर्नी आपको दिखाएंगे कैसी रहती है, क्या है क्या नहीं करके, ठीक है। शाम के टाइम 4:30 बज गए हैं, देख सकते हो आप यहाँ। સાંજના 4:34 થઈ ગઈ છે। તમે કહેશો આ ભાષા કેમ બદલાઈ ગઈ? તો ઘણા લોકોની ડિમાન્ડ હતી કે ગુજરાતીમાં બ્લોગિંગ કરો, તો આપણે આજે ગુજરાતીમાં બ્લોગિંગ કરીશું, આખો અહીંથી વડોદરાથી આણંદ સુધીનો, બરાબર। આજે હવે ઇમરજન્સીમાં કામ આવી ગયું છે ત્યાં, ઠીક છે, તો આપણે આણંદ જવું પડે એમ છે, તો આપણે જઈએ, તમને બતાવીશું બધું, બરાબર। અને બીજું એમ કહું છું કે જો ગાડી 100% ચાર્જ કરી દીધેલી છે, ગાડી 100% ચાર્જ કરી લેવલ 3 પર આપણે રિજન્સ રાખ્યો છે, તો અત્યારે ટોટલ આપણને બતાવે છે 220ની રેન્જ, પણ જે કદી મળતી તો હોતી નથી, બરાબર। કારણ કે આ ડ્રાઇવિંગ બિહેવિયર પર છે, તમે જેવું ડ્રાઈવ કરશો એ પ્રમાણેની રેન્જ બતાવશે, પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ નોન એસી 200ની રેન્જ અને વિથ એસી 170 180 જેવી રેન્જ, સોરી 170 બી વધારે કીધા, 150 160 સમથિંગ રહેશે। પછી તમે હજુ સ્મૂથ ચલાવી તો 170 પણ મળી જશે, બરાબર। હવે ગાડી શું છે કે હમણાં જ છાંટા જસ્ટ હમણાં જ સ્ટાર્ટ થયેલા, હવે આ પાછા બંધ થઈ ગયા, અમુક એરિયામાં જ થાય છે કે નથી થતા, એવું બધું હવે રહેશે, એટલે ગાડી ધોવાનો પ્રશ્ન ઊભો થતો નથી, બરાબર। કારણ કે હમણાં સ્પેશિયલી ગાડી બી હમણાં અઠવાડિયા પહેલાં 400 રૂપિયા આપીને વોશ કરાવી, ઠીક છે, તો પણ જો જેવી હતી એવી હાલત પાછી થઈ જતી હશે, કારણ કે ઋતુ જ એ રીતની છે એટલા માટે, બરાબર। તો હવે આપણે અહીંથી આણંદ તરફ, તમે મને કહો કે રસ્તાઓ જોવા છે કે નથી જોવા, બરાબર। કારણ કે આની આગળનો બ્લોગ જે છે એમાં રસ્તો વધારે બતાવેલો છે, તો તમને કેવો ગમ્યો? મેં જોયું ત્યાં સુધી તમને લોકોને રસ્તાઓ જોવામાં ઇન્ટરેસ્ટ નથી, બસ ખાલી જાણકારી, અને એ જ મહત્વપૂર્ણની જાણકારી જ આપણે આપીશું કે કઈ રીતનું છે ને કઈ રીતનું રહેશે, બરાબર। તો જો ચેનલ પર જે પણ નવા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો અમારો હોંસલો વધશે, અમારું ઉલ્લાસ વધશે, ઠીક છે। અમને એમ થશે કે ના યાર લોકોને ગમે છે તો અમને બનાવવામાં પણ આનંદ આવશે, બરાબર। હવે જોઈએ છે અહીંથી કેવું થાય છે, કારણ કે આપણે ઓલમોસ્ટ સાંજના 5 વાગ્યા જેવા નીકળ્યા છે। હવે 1 કલાક જવાનો પકડી લે, 6 વાગે કદાચ ત્યાં પહોંચીશું, 1-2 કલાક 2 કલાકમાં કામ પતાવી ને ટ્રાય કરે કલાક પછી તરત નીકળી જાય, તો 8-9 વાગે બી નીકળીશું, 8 વાગે 8:30 જેવું, તો 9:30 જેવો આપણે કદાચ બરોડા પહોંચી શકીશું। જોઈએ છે હવે વરસાદ કેવો છે, વેધર કેવું છે એ પ્રમાણે, બરાબર। આ રેસકોર્સ રોડ છે, દરેક જગ્યાએ 800 મીટરના અંતરે પાછા ટ્રાફિક સિગ્નલ, પાછો 1 મિનિટ કાઢો, 4 વાર ઊભા રહે ત્યારે જઈને આપણો નંબર આવતો હોય છે છેક આગળ સુધી, આ રીતની હાલત છે। હવે વડોદરા પણ અમદાવાદ જેવું ટ્રાફિકના મામલે થવા લાગ્યું છે લાગે, જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક, બરાબર કે નહીં? આ ગુજરાતી વિડીયો મને, સોરી ગુજરાતી આ જે બ્લોગિંગ છે એ મને પછી કહેજો કેવો લાગ્યો તમને, કે હિન્દીમાં વધારે મજા આવતી હતી કે ગુજરાતીમાં મજા આવતી હતી, કારણ કે એમાં શું છે, બોલવાની અદા, છટા, સ્પીચ, બધું ફરક પડે ને યાર। બહુ એટલો બધો રોડ વ્યૂ નહીં બતાવું, કારણ કે તમે કંટાળી જશો, ગયા લાસ્ટ વિડીયોમાં મેં જોઈ લીધું, બરાબર, એટલે તેમ છતાંય થોડો બતાવીએ છીએ। હાઈવે પર ફોન વાપરવો થોડોક જખમી છે, સેફટી પહેલા ભાઈ, બરાબર કે નહીં? હા, જો તમારા વ્યૂઝ આવશે, ચેનલ મોનેટાઈઝ
મેન્ટેનન્સ થશે એના પછી તો વાહ પછી વધારે આપણે કરીશું પ્રોફેશનલ રીતે એકદમ, બરાબર કે નહીં? હમણાં જ ચર્ચા ફ્રેન્ડ્સ જોડે જ્યારે થઈ ત્યારે હવે આજે અહીંયા ટ્રાફિક જે છે ને બ્રિજ હોવા છતાં બી ફૂલ ટ્રાફિક થવાનું કારણ કે આ લોકો ઉતરે છે, એ લોકોની બ્રિડ અહીંયા ક્યુઝ વધી જાય છે, લાંબી લાઈનો ઉપર હોય છે. એટલે જેણે બી આ પ્રોજેક્ટ કર્યો છે ને એકદમ થર્ડ ક્લાસ પ્રોજેક્ટ કર્યો છે. દિલ્હીમાં લગભગ મોદીને જ આપવાના હતા, બરાબર, તો કોણે પાસ કરીને ખબર જ નથી. આ એટલે દિલ્હીમાંનો પાસ થવાનું લાગતો નથી, કારણ કે આવા ને આવા બ્રિજ બનાવ્યા પછી બી ટ્રાફિક થવું ના જોઈએ. એકચ્યુઅલી તંત્ર કેવું ચાલી રહ્યું છે ખબર નહીં, હવે જોઈએ હવે, બરાબર. અત્યારે અમે પહોંચી ગયા છે કયા આગળ? આણંદ, બરાબર. જોઈ લો તમે, આમાં જોઈ શકો છો સુખડિયા જબરદસ્ત બાપુ, જે ઘણું ફેમસ છે એનું, બરાબર. જોઈ શકો છો ગ્રેટ બેલ્જિયમ વેફર. આ રીતનું આખું જોયું તો હશે જ તમે, બરાબર કે નહીં? શું શું છે શું નથી વગેરે વગેરે જોઈ લો. ટ્રાફિક, એનો માહોલ, બરાબર. સ્ટુડન્ટો વધારે પડતા અહીંયા જોવા મળતા હોય છે, તમને સમજો. પાપા લુઈસ પિઝા ખાઓ અબ દિલ સે નવું ખોલ્યું, મીન્સ ટેગલાઇન કંઈક અલગ છે. અને આ જો રિયલ બાઇટ્સના પેકેટ્સ આવતા હતા. આજે સ્ટોર પણ આપણે વિઝિટ કરીશું, શું છે સ્ટોરમાં. બેકરી પ્રોડક્ટ પણ અમે રાખવા લાગ્યા છે, એમાં એકદમ જોરદાર વસ્તુ રહેતી હોય છે જે આપણે ફોરેનમાં સેન્ડવિચીસ ને બધું જ મળે છે, પેકેટ્સ એના. મોટા પેકેટ્સ છે, લગભગ 95ની MRP. પ્રાઇઝ મેન્ટેન નથી કરી નથી. પ્રોપર નડિયાદની કંપની છે એટલે અહીંયા સ્ટોર છે એનો, બરાબર. જે વડોદરામાં આવેલો તો નથી. પોપ ટોસ્ટ કરીને ગોત્રીમાં છે, ત્યાં આગળ છે. ઘણું યુઝ છે, સારું. જે રીતની ક્વોલિટી છે એ રીતનું ઘણું સારું એવું છે, બરાબર. અહીંયા આપણે ડિનર કરીશું પ્રેમવતી. પણ એની વ્યવસ્થા છે કે પંજાબી થાળી, ગુજરાતી થાળી ખાઈ તો તમે અહીંયા બેસી શકશો, અને એના ઉપર રેસ્ટોરન્ટ ટાઈપનું છે. તો પ્રેમવતીમાં ટોટલ 3 ટાઈપનું છે. વડોદરામાં પણ અટલાદરા તરફ આવેલું છે પ્રેમવતી. અહીંના ખાવામાં લસણ અને ડુંગળી નથી હોતી. ડિનર કરીને સીધા આપણે વડોદરા જતા રહીશું, ઠીક છે? તો આવી જ વિડીયો જાણવા આઈડિયા હમણાં જ ફોલો કરો. થેન્ક યુ, ધન્યવાદ. દાળ, છાશ.